માફી માંગીએ ને તોય સ્માઇલ આપીને માંગવાની. હો, લે માફી, બસ. ઘણી વખત આપણે આવું કરીએ, માફી માંગુ, બસ હવે તો તને શાંતિ થઈ. એમ નહીં, સોરી દયાળ, રાજી રહેજો. સ્માઇલ આપતા શીખો. બોલો, બહાર બગીચામાં જઈને પેલું લાફિંગ ક્લબમાં ઘણા જતા હોય છે. સવારમાં અડધો કલાક બગીચામાં જઈને લાફિંગ ક્લબ ચાલતી હોય છે. એવું કંઈક હોય છે ને, પેલા બધે આમ ઘણા વિસ્તારોમાં ચાલતી હોય છે. બોલો, અડધો કલાક લાફિંગ માટે જતા હોય. કેમ? તો એવું સાંભળ્યું છે કે ભાઈ હસતા રહેવાથી આમ શરીરના અવયવોમાં તાજગી રહે. એવું કંઈક હશે, મને બહુ ડિટેલ ખબર નથી, કારણ કે હું એનો મેમ્બર નથી. ચાર્જ થઈ જાય. હવે ત્યાં તમે અડધો કલાક લાફિંગ કરો છો, ઘરમાં સ્માઇલિંગ તો કરો. સ્માઇલ તો આપો ઘરમાં. એકબીજાની જોડે હસતું મોઢું તો રાખો. બોલો, તમને લાફિંગ ક્લબ વાળાને ખબર ના હોય કે જતા હોય એને ખબર ના હોય, તમે 100 કલાક લાફિંગ કરો અને 1 કલાક સ્માઇલ આપો, એની તોલે નહીં આવે. પેલામાં તો શરીરના અવયવો જ રિચાર્જ થશે, અને આમાં તો બધા રિચાર્જ થશે. સ્માઇલ આપતા શીખો. ઉતરેલી કઢી જેવું મોઢું કઈ ના ફરો. આ તો બધે સ્માઇલ આપવાની, ઘરમાં જ નહીં.